7 રૂપિયાનો પેટ્રોલનો વધારો થયો એટલે અંદાજ લગાવો કે એક ઘરમાં 4 થી 5 લોકો રોજ 30 કિલોમીટર પણ રોજ કાપે છે તો સીધો ઘરની અંદર 4,500 થી 5,000નો ફટકો અને બીજા બધા ફટકા પડશે તો અલગ બહુ ફટકો છે। આંધી આવે છે, ગુજરાતમાં આંધી આવી રહી છે। આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી। ચોમાસાના કેરળમાં આગમનની તૈયારીઓ છે ત્યારે ગુજરાતમાં પણ મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી અપાઈ છે। એટલું જ નહીં, દરિયાઈ વિસ્તારોમાં તો અકળામણ જેવી સ્થિતિનો અનુભવ થશે। આખરે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, કયા જિલ્લામાં છે તોફાની વરસાદનો ખતરો, શું છે આગાહી, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આકરી ગરમી પછી હવે ગુજરાતને આંધીનો સામનો કરવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે આંધી વંટોળ આવશે। મેઘગર્જના સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી છે। હવે હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે અને ભારે આંધી વંટોળ અને કેટલાક ભાગમાં મેઘગર્જના, શક્ત પવનના તોફાનો, કરા પડવા વગેરે ગતિવિધિની હવે શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ભારતના ભાગમાં, ઉત્તરીય પૂર્વીય ભાગોમાં હવામાનમાં વારંવાર પલટા આવશે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટા આવતા જશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ 1 ઇંચ 2 ઇંચ કે ક્યારેક તો તેથી પણ વધારે થવાની શક્યતા કોઈ ભાગમાં રહેશે। ખાસ કરીને ઉત્તર ભારતના સંલગ્ન ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વધારે રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા રહે, ક્યારેક 1 ઇંચ 2 ઇંચ જેવો થઈ શકે અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। 28 મે થી 3 જૂન વચ્ચે હવામાનમાં પલટો આવશે। ચોમાસું નજીક હોવા છતાં ગરમીમાં વધારો થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 10 જૂન સુધીમાં સારા વરસાદની શક્યતા રહેશે। 8 થી 15 જૂન વચ્ચે પણ વરસાદ પડવાની આગાહી છે। આ દરમિયાન સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે છે। એટલે રોહિણી નક્ષત્રમાં જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાશે। એટલે વીજળીના પ્રપાતથી જનધને કાળજી રાખવી સારી રહેશે। શક્ત પવનના તોફાનોથી પણ જનધને કાળજી રાખવી સારી રહેશે। ચોમાસું આગળ વધતાં લગભગ 8મી જૂને અરબ સાગરમાં પવન બદલાશે અને 8 થી 12 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં કે 15 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। હાલ તો ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં ગરમીથી રાહત મળી છે, પરંતુ આગામી દિવસોમાં ખાસ કરીને તટીય વિસ્તારોમાં गर्मी અને અકળામણનો અનુભવ થશે। जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो हमारा स्पीड है 25 से 20 नॉट गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी। ગુજરાતમાં હવે વાતાવરણ બદલાવાનું છે। લોકોને આકરી અને અકળાવનારી ગરમીથી રાહત તો મળશે, પરંતુ સાથે આંધી તોફાન માટે પણ તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।